સભામાં બિરાજમાન તમામ મારા ભગવાન સ્વરૂપ એવી સભાનો મને દર્શન થયા તે બદલ આ પરિવારને લાખો વાર ધન્યવાદ. મારી પહેલા સુંદર ગણપતિ દાદાનું આહવાન કર્યું, સાથે વાણીનો દોર સાંભળવા મળ્યો. હાકરનો કટકો ગમે હમણાંથી ચાખો તો મીઠો જ લાગે એવા ભક્તોના મુખમાંથી અમૃત વાણીનો આપણને લાભ મળ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. एक घड़ी आधी में पुनियाद, तुलसी संगत संत की कटे कोटी अपराध. आ मन ने सत्संगनी અને સંતોની ગહારાની જરૂર છે. સત્સંગ છે એ આત્માનો ખોરાક છે અને સત્સંગ છે પણ મનની શુદ્ધિ છે. આ મન ચોખ્ખું ચાલે રે કોઈ સંતનો સત્સંગ સમાગમ થાય તો આ મન બહુ નકે, આ તો મન ખૂબ શેતાન છે, એને ખૂબ સત્સંગની જરૂર છે. ગંગાનું પાણી એટલું બધું દુર્ગંધવાળું હોય પણ ગટરનું પાણી પણ ગંગાનો સંગ કરે ને એટલે એ પછી એ પીવાથી પાવન થઈ જવાય. એમ આ જીવન એવું છે. સંગ ગંગા સતીએ કીધું છે કે સંગત એવા સંતની કરવી આપણા આયા ગમન મટી જાય. એટલે કીધું કે સંત કોને શોભળ્યા, છોડી દીધા સર્વે કામ, ડગલે ડગલે જગન ફળ થાય એમ બોલ્યા શ્રી ભગવાન. કંઈક પડવાને યજ્ઞ કરવો તો એ વખતમાં બધા આયા, બધા પ્રસાદ લીધો, બધાના પુનિત પગલા થયા, પણ એમની જે અભિલાષા ઈચ્છા હતી પરિપૂર્ણ ના થઈ. એટલે પોઈન્ટમાંના પરિવારને થોડું સંકોચ થવા માંડ્યો કે આપણે આટલું બધું કર્યું પણ આપણી જે ઈચ્છા હતી પૂરી ના થઈ. અને એમની માગણી પણ શું હતી? 3 મુદ્દા એમને સફળ કરવાના હતા. 45મો શંખ, ધર્મની ધજા અને હોનાનો નોળિયો. આ 3 મુદ્દા થયા નહીં એટલે એમને દુઃખ થયું. દુઃખ થયું એટલે દ્રૌપદી કૃષ્ણને વાત કરી કે તમારા જેવા મહાપુરુષની સભામાં હાજરી હતી અને આટલો બધો મેં યજ્ઞ કર્યો, અમારી વસ્તુ સફળતા નથી. એનું કંઈ પણ હંમેશા માટે સંત છે ને જાણતા હોય એટલે મહાપુરુષે સીધો ને સરળ માર્ગ કાઢી આવ્યો સંતે કે આમાં તમારા ગુરુ મહારાજની હાજરી નથી, આટલી ઉણપ રહી છે કે તો કે એમને લાવવા. ભાઈ એમને શું પેલા બધા, કારણ કે સંતમાં એવું આવતું ને, જો આ ડોક્ટર છે ને એ વ્યક્તિ ના ભાળે, એ દરજી ભાળે. અને જો વ્યક્તિ ભાળે ને, ડોક્ટર વ્યક્તિ ભાળે ને તો ભંગીની ભાઈને પ્રસૂતિ ના કરાવી શકે. એ દરજી જ ભાળે, એ વ્યક્તિ ના ભાળે. એમ સંતની પદવી એ છે, એ બધાયનામાં ભગવાન જ ભાળે. અને ગંગા સતિયાનો પુરાવો આવેલો, જાતિ અને ભાતિ નથી હરિના. અહીં આપણે કદાચ ગમે તે વ્યવહાર કરવા પૂરતું, પણ બાકી સંતના દેશમાં આવી એટલે અમને થોડો સંકોચ થયો હતો કે આપણે આ વર્ણવાળા કંઈક લાયા હતા એટલે મહારાજ કદાચ શરીરથી પેલા છે એટલે હું હાજરી હોય તો થોડું એવું થાય. એટલે એમને શંકા પ્રમાણે મહારાજને કે પસે લાવીને આપણે આશીર્વાદ મેળવશે. એટલે આવડું બધું કર્યું ખરી પણ મહારાજને લાયા. એટલે એમાં ભીમ કે હું જઈને લઈ આવું, એમાં શું લેવા જા. મહારાજે જે પૂછ્યો એ પ્રશ્નનો જવાબ ના મળ્યો એટલે ભીમ પાછા એ મહારાજ ના આવ્યા. એક બધાય ગયા. એક કઈથી મહારાજે આવવાની તૈયારી ના કરી કે ના આવીશ, હું નહીં આવું નહીં પણ સમય આવીશ. બધા પાછા આવ્યા. દ્રૌપદી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો, અમારા સદગુરુ ના આવે એનો હેતુ શું? એટલે કે હું લઈ આવું. દ્રૌપદી ગયા. દ્રૌપદી જઈને મહારાજને દંડવત પ્રણામ કરીને કોમળ હૃદયના ભાવથી વંદન કરી, બાપુ પધારો, કઈ ભૂલ ચૂક હોય તો આપ તો મહાન છો, દયાના સાગર છો, આપ પધારો, કરુણા કરો. અમારા ઉપર તમારી કરુણાથી અમને કંઈક શીતળતા મળે.
મહારાજ કે ભાઈ હંભળો કહેશું કે તમે તો એક જ યજ્ઞ કર્યો, પણ 100 યજ્ઞ કરે અહીંયા હું જાઉં છું, હજુ 99 બાકી છે, ફક્ત એક જ કર્યો છે, 99 યજ્ઞ કરી લો એટલે હું આવું. દ્રૌપદીઓનો અનુભવ કર્યો. સમજણ વગર વાળો માણો રહ્યો ને કોઈ દાડો વિચાર્યા વગર બોલે. દ્રૌપદીએ આ વાતનો અનુભવ કર્યો. અનુભવ કરીને મહારાજને અહીંયા દ્રૌપદીએ પ્રશ્નોનો જવાબ આપ્યો કે બાપુ તમે કોઈ એ વાત તો સત્ય છે, પણ તમારા જેવા મહાપુરુષ એવું બોલ્યા છે, મન રે સંત દેખીને સન્મુખ ચાલી, ડગલે ડગલે જગન ફળાય, સમય મારા હરિગુરુ સંતન. કે બાપુ સંત દેખીને સન્મુખ અને ડગલે ડગલે જગન ફળ, સૌમય હરિગુરુ. એટલે કે હું ઘેરથી હેડીને આવી ડગલા ભળજુ કેટલા જગન ફળ થયા. આ જો હાસું હોય તો તમે તૈયાર થો. મહારાજ તરત તૈયાર થઈ ગયા. એટલે એમ તમે ઘેરથી હેડો ને, એવા ભાવથી સંતના દર્શન કરવા હેડો ને તો તમારું ડગલે ડગલે જગન ફળ છે. નક્કી જો તો હું પેલા ને પાછો પાડી માં એનાથી 4 સડાવા બોલ્યો. ભયા વાતું કરે દાડા, માથા મેલ્યા વગર મેવા, કાઢી નાખો કૂડને, માથે મેલે તો મેવા મળે. આ વસ્તુ એવી છે. એટલે પૂર્ણા એક મારી ભક્તિનો બગીચો કહેવાય, સંતોનો એક માહોલ કહેવાય. પણ હવે પૂર્ણામાં શિખર ઠાર ચમકે. અમને પહેલા અમારા વિસ્તારમાં શું કહેતા કે તો ચોક પૂર્ણ હમા હશે ને ચોક હાથો હમા હશે, ચોક રાધનપુર સાઈડમાં હશે. અમારા વિસ્તારમાં અમારી બધી આવી વ્યાખ્યા ચાલતી હતી. અને હવે હમણાં બધું પરિબળ થયેલું. હમણાં શીખ્યું. એટલે હું એવું નહીં કહેતો, પણ એમ કહેવાનો હેતુ એવું છે. હમણાં અમે દાસભાઈને અમે બેઠા હતા, ટોટોણાવાળા દાસ બાપુને અમે એક ગામની અંદર બેઠા હતા. અમારે થોડોક અમે એકાંતમાં જ બેઠા હતા. એટલે થોડોક અમારે કંઈક પ્રશ્ન છે એકાબીજા એમ કરતાં પૂર્ણાનું નામ આવ્યું. મને કે પૂર્ણા હમણાં જોશો કે મહારાજ વર્ષો થઈ ગઈ કે મને કોઈ કે આવતું નથી કઈ. એટલે પૈસા ના હોય તો અમે આવશે, પણ 12 મહિને એક દરના. કારણ કે આ ગામની તપોબળ ભૂમિને હું વંદન કરું છું. આ ગામમાં અમારામાં એક લોન પડ્યું છે. આ ગામનું આ ગામમાં ખૂબ મેળાવડા થયા છે. પૂજ્ય સદારામ બાપુના ખૂબ પુનિત પગલાં થયા છે. અમારા જેવા પણ આ ગામની અંદર ખૂબ ભજન કર્યું છે. આ ગામની ભૂમિને હું લાખવાર એકવારથી પણ લાખવાર વંદન કરું છું કે આ ગામમાં ખૂબ ભજન થતા, ઘણા સંતો આવતા, અમે પણ આવતા.